નારાયણી તુજને હરે રે માડી વિશ્વરૂપ વેરા પણ માડી જે ઘરથી તે જાલ્યું અને માડી અમારી યારો જ આંગળ્યું પણ હવે મેલ નહીં માવડી અરે રે માડી મારે હજી પાપાએ પગલ્યો માડી રમતાય ભમતાય બધા તારાયા સોરુડા અને આય કોક દી આ ઘા હાયલા જાય પછી જનની વાહે જાય અરે રે એની ખબરું લેવા ખોડિયા તો ફનમાં અને માડી હયા હાથ નો રે પણ મધ દરિયે મધ દરિયે તો ફનમાં અને જેદી હયા હાથ નો રે પણ તેદી કેજો ખોડિયાર ને અરે રે એક વાર યાદ કરે પણ માડી આ બધાય સોરુડા તારા અને એની વાર કરજે તું શક્તિ પણ તારા બધાય સોરુડા બધાય તારા સોરુડા હવે વાર કરજે પણ વખત ટાણે વેલી આવજે અરે રે મારી સોટીલાની સામો
જાલિયો અને માં અમારી હાર જ આંગળીયું પણ હવે મેલી નહીં માં હજી મારે પાપા પગલિયું એવી માં કુળદેવી બ્રહ્માંડ પાંડોદરી સામુડા ખરેખર આજ તો આ મર્દોની ભૂમિ કહેવાય સાહેબ હે પણ સમર્થ સરકાર અમારો પણ સમર્થ સરકાર અમારો ને તું અમારો માને બાપ પણ સમર્થ સરકાર અમારો સમર્થ પીર સરકાર અમારો ને અમારો માને બાપ પણ વખતે વખતે આવશે અરે રે તો ટાણું હાસવે તારણ તો પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું મરદ કોને કહેવાય સાહેબ મરદ કોને કહેવાય સાહેબ મરદ કોને કહેવાય જદી જામ કંડોયડા 524 વર્ષ પહેલાની જ વાત હો જામ કંડોયડાની ભૂમિમાં એ મહાદેવીયું ગામ હતું એનું પહેલા નામ મહાદેવિયા અને જદી બારવટિયા ગાયોનું ધણ વારવા આવ્યા ને અને ગાયોનું ધણ વારીને આમ બારવટિયા નીકળ્યા અને તેદી મેરક ગોજ્યો કરીને આયર કુડરીત જાતિ કરી અને ખડજો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા મારે ભવની ભોટક થાય ઈ મેરક ગોજ્યો કરીને આયર એની નજર આમ જે ગાયું ઉપર ગઈ ને તો ગાયું માતાજીયું પાછું વારી જોતું થયું મારી વારે કોઈ આવે તેદી સાહેબના હાથમાં તલવાર નહોતી બરસી નહોતી બંદૂક નહોતી ગુંદીના લાકડાનો હોટો લઈ અને જેથી બારવટિયાની પાછળ મેરક ગોજ્યો ગયો અને ધીંગાણો થયો પણ બારવટિયાનું 12 જણાનું ટોળું રણસિંગા વાગે જોતા જાગે કાયર ભાગે કામ પડે ધગધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી લોહી વડે મરતો ની હાકે ધ્રુજે તાકે ધોઈડું ફાકે તોય લડે પણ મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ સડે એમાંથી 3-4 બારવટિયાને તો એને ઊંધે કાંઈ નાખ્યા અને એમાં કોઈ છેતરીને ઘા કર્યો અને તેથી મેરક ગોજ્યો કાયમ આવી ગયો એટલે મર્દોની ભૂમિ છે બાકી વરે નહીં દુનિયામાં કઈ ગે કે ફેફે કરે ઘડીક મર્દોનો શણગાર સજી લ્યો તો મજા આવે અને મજા તો કઈક ઓર આવે જો દાદ કાળની હામાં 2 કદમ ભરી લ્યો તો મજા આવે એટલે ઘોડે ચડવાનું મૂછે તાનું ખવરાવીને ખાવાનું પદ સુરવીરતાનું પ્રભુ કૃપાનું ને વીર થવાનું મહારથી હે જીતવા વરવાનું રણ ચડવા
પાવાનું ના મર્દોનું કામ નથી ભાઈ ના મર્દોનું કામ નથી ભાઈ ના મર્દોનું કામ નથી. પૂર્ણા પાવાનું ગુણ ગાવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી. સમસ્ત ગોજિયા પરિવાર આયોજિત આ પંચબલી મહાયજ્ઞ અને એ મહાયજ્ઞમાં આપ સૌ ખૂબ હાજરી આપી એ બદલ આપ સૌનો ખૂબ આભાર. અને ખાસ તો આ સ્થાનિક માણસો જે મોવાણ ગામના સાહેબ એની જે સ્વયંસેવક તરીકે મહેનત કરી એને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો સાહેબ. આજે આનંદ આજે ઉત્સરંગ આજે સુનેરા વર્ષે સ્નેહ હાલો સખી વાત જઈએ જ્યાં કંચન વર્ષે મેઘ. એવો આનંદનો પ્રસંગ અને એમાં એના હણગાર રૂપિયા અહીંના જે સાહેબ સ્વયંસેવકો હતા ને એનો ખરેખર દિલથી આભાર માનવો પડે. એને અહીંથી વંદન મારા બાપ જે એક પૈકી ઉભીને અમારા પ્રસંગને જે દીપાવ્યો છે સાહેબ. અને એમાં એક આપણે મહારાસ યોજાણો 18 તારીખે અને મહારાસ પછીનો આ લોક ડાયરો અને લોક ડાયરાની માલિપા સુમધુર કંઠ જેનો અને જેના સ્વભાવ એક અદ્ભુત છે એવા બિરજુભાઈ બારોટ એને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો સાહેબ. અને એવા જ કલાકાર જેની ઓળખાણ આપીને એમાં 302 લાગે છે. ત્રણસો બે ના લાગે પણ જેની ઓળખાણ આપીને એવા અહીંયા ગુજરાતમાં નહીં ગામમાં નહીં તાલુકામાં નહીં પણ દેશ વિદેશમાં જેનું જબરું નામ એવા માયાભાઈ આહિર એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો સાહેબ. અને એવા જ બેન્જોમાં અમારે સંગત આપે છે રાજુભાઈ મકવાણા એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો સાહેબ. એવા જ અમારે આ ઉસ્તાદ અશોકભાઈ અને એના સાથી મિત્ર એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. સાથે સાથે એમ અમારા સાજિંદામાં માણીગર એમના પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. અને અમારો બધેનો અવાજ તમારા સુધી પોગાડે એવા શ્રી રામ સાવન પટેલ કા એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લ્યો છે. અને આ બધું આખી દુનિયામાં પ્રસાર કરે એવું સાગર સ્ટુડિયો બાકોડી એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. અને હવે જેની આતુરતાથી રાહ જોતા હતા એવા બિરજુભાઈ બારોટને કહું આવો જે મજા આવે એવી આપણે મોજ કરાવે ગણપતિની વંદનાથી શરૂઆત કરાવે તો સૌ તાળીઓથી ગડગડાટથી બિરજુભાઈ બારોટ